નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરેની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કાયમી ધોરણે શિક્ષણ સહાયકની ભરતી એટલે કે આશ્રમ શાળામાં છે શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે, જેમાં 15 દિવસમાં અરજી કરવાની રહેશે. તે ઉપરાંત જે સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી, તે ઉપરાંત હિન્દી વગેરે માટે જે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો આશ્રમ શાળાએ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને માટે ભરતી છે, જેમાં શિક્ષણ સહાયક ધોરણ 9-10 અને શિક્ષણ સહાયક 11-12 માટે, જેમાં 9-10માં સામાજિક વિજ્ઞાન, તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન માટે ભરતી આવેલી છે. તે ઉપરાંત 11-12માં સમાજશાસ્ત્ર અને હિન્દી વિષય માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે. સત્રની લાયકાત અહીં દર્શાવવામાં આવેલી છે, જે સામાજિક વિજ્ઞાન માટે BA BEd અને ટાટ 1, તે ઉપરાંત ગણિત વિજ્ઞાન માટે BSc BEd અને ટાટ 1 પાસ કરવામાં આવેલું છે. તે જ પ્રમાણે અહીં ઉચ્ચતર માધ્યમિક માટે MA BEd પ્લસ ટાટ 2 પાસ પરીક્ષા માગવામાં આવેલી છે. મિત્રો, આ જે શાળા છે, જે શ્રી જય સીતારામ કેળવણી મંડળ હિંગલા જે દાહોદ જિલ્લાની શાળા છે, તેના માટે અહીં જાહેર કરવામાં ભરતી આવેલી છે. એમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રો અરજી સાથે જે 15 દિવસમાં રજિસ્ટર્ડ એડીથી જે ટપાલથી અરજી મોકલી આપવાની રહેશે. એટલે કે આશ્રમ શાળા નિવાસી હોવાથી ફરજ પર 24 કલાક રહેવાનું રહેશે. તો એ સંપૂર્ણ જે કોન્ટેક્ટ નંબર, સરનામું અને પિનકોડ નંબર સહિત એ વિગતો દર્શાવવામાં આવેલું છે. તો આ વાત તમે અરજી કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.